હેડો ભાઈ જો વર્ગ અને વર્ગમૂળ બહુ વર્ગનો મતલબ થાય કે આપણે કોઈ સંખ્યાનો બે વખત ગુણાકાર બધા કે આપણે એવું કરીએ તો 1 ગુણ્યા 1 એનો 1 થાય 2 ગુણ્યા 2 એટલે 4 થાય તો એથી આપણો વર્ગ વધીએ બસ 10 સુધી તો 1 4 3 નો 9 4 નો 16 5 નો 25 6 નો 36 7 નો 49 8 નો 64 9 નો 81 અને 10 નો 100 બરોબર આપણને એવું કહેવા આવે કે એક સંખ્યા આપવામાં આવે બરોબર ધારો કે 196 આ 196 એવું કહેવાય કે વર્ગમૂળનો એકમનો અંક કયો હશે આ તમને કોઈ સંખ્યા આપી છે અને આ સંખ્યાનો જે એકમનો અંક છે બરોબર એ કોનું વર્ગમૂળ હશે અથવા કઈ સંખ્યાનું તો તારું જોવું પડે કે 6 કોના પાછળ આવે છે એક તો 4 ના વર્ગના પાછળ 6 આવે છે અને બીજું બરાબર 4036 અને એ સિવાય તમારે જોવાનું કે કોનો વર્ગ કરવાની 6 આવે તમારે 8 બરોબર અથવા જો તમને પૂછે કે 196 કોનું વર્ગમૂળ છે બરાબર 14 નું પણ આપણને જગ્યાએ 14 નું જેવું તો તમારે વિચારવાનું કે કઈ સંખ્યાનો વર્ગ કરવાની પાછળ 6 આવે તો કે ચોકું 16 એટલે આપણે 4 નો વર્ગ કરીએ 6 છગડો આવે અને બીજું 36 નો વર્ગ કરીએ તો પાછળ છગડો આવે બરાબર તો આપણું કરવાનું આ એકમનો અંક ખબર પડી જાય હવે આ સંખ્યા ચેકી દેવાય તમારે બરાબર બે સંખ્યાના ચેકી દેવાની અને વર્ગ બોલવાનો બરાબર આપણે 1 લાવવાનો છે તો 1 થી વધુ ના જુઓ તો 1 નો વર્ગ 1 હવે બે સંખ્યા મળી તો આપણને ખબર કે 196 નો 14 નો વર્ગ 16 નો છે તો આપણે 25 5 ના વર્ગની સ્ટ્રીક સુધી બરાબર 15 નો થાય સોરી 5 નો વર્ગ 25 અને એક ડબલ કરવાના 1 એકા 1 અને એક ઉમેરવાનો એટલે 2 એકા બરાબર તો એ 15 નો વર્ગ કેટલો આવે 225 એનો મતલબ 196 છે તો નાની સંખ્યા કહેવાય તે 14 નો વર્ગ હશે એ ચાલો બીજી સંખ્યા જોઈએ 282 આ કોનું વર્ગમૂળ છે તો પેલા આપણે જોવાનું એકમ 9 આવે છે તો 9 કોના પાછળ આવે એક તો 3 તરી 9 અને 70 49 બરાબર એમાં 9 આવે એટલે 3 તરી 9 એમાં 9 આવે અને 70 49 9 આવે હવે આપણે ચેકી દો વર્ગ બોલવાનો 2 થી વધુ ના જુઓ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 એટલે 4 આયા એટલે આપણે 4 તો મુકાય નહીં તો અહીંયા 1 મૂકવાના અહીંયા 1 મૂકવાના તો આ બે સંખ્યા મળી તો 289 કોનો વર્ગ છે એ કરવાનું તો આ બે વચ્ચે કઈ સંખ્યા આવે 15 આવે તો આપણે 15 નો વર્ગ અહીં જોયો 225 તો આપણે 225 લખીએ બરોબર તો 289 મોટા એક નેરાય 225 કરતા મોટા તો આ 289 કોનો વર્ગ થયો 17 નો બહુ ત્રીજી સંખ્યા જોઈએ આપણે 361 બરોબર તો કરીએ આપણે 361 માં પેલા એ જોઈએ કે આ 1 છે એકનો એકમનો અંક છે તો એક તો આવા 1 નો અને બીજું 99 81 હવે આ બે સંખ્યા ચેકી દેવાની હવે બોલવાનું 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 કરતા વધી જાય 4 એટલે આપણે મૂકવાનો અહીંયા 1 હવે આપણે 15 નો વર્ગ ખબર છે 225 બરાબર તો બસ અહીંયા 15 નો વર્ગ મૂકીએ તો 361 મોટા છે 225 કરતા તો તારે કોનો વર્ગ આવે 361 19 નો બરાબર હવે જોઈએ એક આગળ આ જોઈએ હવે 484 બસ 3 4 રકમ જોઈ લઈએ
જો 484 તો પેલા એકમનું 4 આવે એવી સંખ્યા કઈ છે? એક તો 2 દુ 4 અને 78 64 એટલે 8. હવે બે ચેકી દઈએ. હવે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 એટલે 2 આવી જાય. હવે આ 22 નો વર્ગ હશે કે 28 નો, તો આપણે ખબર છે કે વચ્ચે કઈ 5 વાળી સંખ્યા આવે તો 25 નું વર્ગમૂળ કેટલું થાય? તો આ 25 નું 5 નું 25 એક સંખ્યા ઉમેરો 2 તરી 625. તો એ જો 25 નું વર્ગમૂળ 625 થતું હોય તો આ 484 તો 484 કોણ આવે? 22 નું. બરાબર. એટલે 1089 નું જોઈએ તો 9 કોનામાં આવે? એક તો 3 તરી 9 અને 70 49 7માં. હવે આ બે સંખ્યા ચેકી બોલો. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 16 તો આવી નહીં તો 3 નો 9 અને એ 3. હવે આના વચ્ચેની સંખ્યાઓ જોવાની. આપણે ખબર 35 નો વર્ગ થાય આ 5 નો 25 અહીં એક ઉમેરો 3 ચોક 12, 1225 તો આ 1089 1225 એના કહેવાય. આવું આવતા જવાબ 33. હવે 1681 તો આપણને ખબર 1 નો વર્ગ અને એ 9 81. આ બે સંખ્યા ચેકો. 3 તરી 9 ચોકુ ચોકુ 16 તો આપણે 4 મૂકીએ. ના બરાબર. અહીં 1 નો 1 અને 9 9 એટલે 9 આવે નહીં એટલે 49. હવે વચ્ચે એવું થાય 45 નું વર્ગમૂળ તો 25 અને 1 ઉમેરો 4 5 20. બસ 1681 એ 2025 કરતા 89 બધા જાબુ આવે 43. 6 નું જોઈએ તો એક તો ચોકુ ચોકુ 16 અને 6 6 બે સંખ્યા ચેક કે ચોકુ ચોકુ 16 અને 5 5 25 બરાબર. એટલે આપણે મૂકવાનું 4. 45 નો આપણો હોતે 2025 બરાબર. તો 2025 કરતા 21 16 મોટા કહેવાય ને બધા જાબુ આવે 46. બસ આ રીતે અમારો વર્ગ અને વર્ગમૂળ શોર્ટ કરી છે.